છે અને હાલમાં જે રથયાત્રા છે તે ધારની પોર ઉપર આવી પહોંચી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રથયાત્રાના અગ્રભાગમાં 17 જેટલા શણગારેલા જે ગજરાજો છે તે અહીં ઝાંખી જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, એક પછી એક જે ગજરાજ છે તે ગજરાજ આવી રહ્યા છે અને તમામ જે ગજરાજ છે તે ગજરાજને અહીં શણગારવામાં આવી રહ્યા છે અને ધીરે ધીરે જે ધારની પોર છે તે ધારની પોરમાંથી જે ગજરાજ છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલમાં જે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ભગવાનની એક ઝલક જોવા માટે અહીં કલાકોથી લાઈનમાં ઉભા છે। જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથોસાથ જો વાત કરીએ તો 101 જેટલી ભારતીય સંસ્કૃતિની જે ઝાંખી છે તેમાં અલગ અલગ જે ટ્રકો છે તે ટ્રકો પણ અહીં જોવા મળી રહી છે। વિશેષ રૂપમાં જો વાત કરીએ તો 30 જેટલા જે અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ સાથે 3 જેટલા જે બેન્ડ બાજાઓ છે અને સાધુ સંતો પણ અહીં જે છે તે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે રથયાત્રામાં જોડાયા છે। અંદાજિત 2000 થી વધુ જે સાધુ સંતો છે તે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રની અલગ અલગ જે જગ્યાઓ છે તે જગ્યાઓમાંથી જે સાધુ સંતો છે તેમને અહીં બોલાવવામાં આવ્યા છે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે રથયાત્રામાં તેઓ જોડાયા છે। હાલ તો જે ધીરે ધીરે જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે અને મહત્વની વાત છે કે એએમસી થી ધીરે ધીરે જે રથ છે તે રથ આગળ વધી રહ્યો છે। તમામ જે લોકો છે તે લોકો ભગવાનનો જ્યારે રથ આવી રહ્યા છે ત્યારે રસ્તા પર પાણી છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ભગવાનનું ઉષ્માભેર જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એક પછી એક જે મહારાજ જે રથ ગજરાજના જે રથ છે તે આગળ નીકળી રહ્યા છે અને મહત્વની વાત છે કે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ રસ્તા પર છે ત્યારે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જે સીસીટીવી કેમેરા છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। આ સાથોસાથ 22,000 થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આજે ફરજ પર રહેલા છે। દરેકે દરેક જે રસ્તાઓ પર છે 24 કલાકનો ટેબ્લો પણ જોવા મળે। તમે જોઈ શકો છો કે જય જગન્નાથ થકી અમદાવાદના નગરજનોને રથયાત્રાની શુભેચ્છાઓ જી 24 કલાક દ્વારા પાઠવવામાં આવી। આ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। કહી શકાય કે અમે સાંભળીએ તમારી વાત જે સ્લોગન છે જી 24 કલાકનું તેને સાચા અર્થમાં જી 24 કલાક સાર્થક કરી રહી છે અને ભગવાન